ડીસાના દાડમના વેપારીની 4 વર્ષ પહેલા થયેલી લૂંટ અને હત્યાના કેસમાં થરાદની એડિશનલ સેશન્સ કોર્ટે 2 આરોપીઓને આજીવન કેદની સજા અને દંડ ફટકારી ઐતિહાસિક ન્યાય તોળ્યો છે। 4 વર્ષ પૂર્વે ડીસાના વેપારી સંતોષભાઈ ઉર્ફે સંજયભાઈની તેમની જ સાથે રહેતા દિયોદર તાલુકાના ભેસાણા ગામના રમેશ ચૌધરી અને ભીમબોરડીના કિરણ ઠાકુર દ્વારા રૂપિયાની લૂંટ કરી ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી। આરોપીઓએ દોરડાથી ગળે ટૂંપો દઈને હત્યા કર્યા બાદ પુરાવાનો નાશ કરવા લાશને કેનાલમાં ફેંકી દીધી હતી, જે અંગે થરાદ પોલીસ મથકે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી। પોલીસ તપાસમાં સમગ્ર કાવતરું ખુલ્લું પડતા આ કેસ થરાદ કોર્ટમાં ચાલ્યો હતો, જ્યાં ન્યાયાધીશોએ બંને દોષિતોને આજીવન કેદની સજા સાથે કુલ 1.5 લાખનો દંડ ફટકાર્યો છે। કોર્ટે માનવતાવાદી અભિગમ દાખવતા દંડની રકમમાંથી 2 લાખ રૂપિયા મૃતક વેપારીની પત્નીને વળતર પેટે આપવાનો પણ હુકમ કર્યો છે। હકીકત એવી છે કે ડીસાના સંતોષભાઈ ઉર્ફે સંજયભાઈ માળી દાડમ લેવેટનો ધંધો કરતા હતા અને લાખણી, દિયોદર, વાવ અને થરાદના દાડમના ખેડૂતો સાથે મળી અને એમની સાથે દાડમ લેવાની અને દાડમના પૈસા ચૂકવવાના એવો એમનો ધંધો હતો। બનાવના દિવસે ડીસાથી 30 લાખ રૂપિયા લઈ અને દાડમ લેવા માટે અને ખેડૂતોને પૈસા ચૂકવવા માટે નીકળેલા અને આ બંને જે આરોપી રમેશ નાનજી અને કિરણકુમાર ઠાકોર એ એમની સાથે કામ કરતા હતા, એટલે એમને આ બાબતનો બધો ખ્યાલ હતો કે ક્યારે આવે છે, કેટલા પૈસા લઈને નીકળે છે અને ક્યારે નીકળવાના છે, એ બધી એમને ખ્યાલ હતો। એટલે જ્યારે એ દિવસે નીકળ્યા એ દિવસે લાખણી અને છેલ્લે ધ્રાંડવ, દિયોદર તાલુકાના ધ્રાંડવ ગામે ગયેલા અને ધ્રાંડવથી એમના પછી રાત્રે 9 વાગ્યા પછી આ સંતોષકુમારનો કોન્ટેક્ટ થયેલો નહીં અને જ્યારે એમની પત્નીએ ફોન કર્યો ત્યારે એમણે કીધું હું અત્યારે ધ્રાંડવ છું અને એના પછી એમનો કોન્ટેક્ટ થયો નહીં, પરંતુ બીજા દિવસે એમની લાશ નર્મદા કેનાલમાંથી મળી આવેલી અને આ અંગેની ફરિયાદ હકીકત બીજા દિવસે મરનારના ભાઈએ થરાદ પોલીસ સ્ટેશનમાં આપેલી અને પોલીસે તપાસ કરેલી। મરનારની ગાડી રાધનપુર 4 રસ્તા પાસેથી મળી આવેલી અને એના પછી એ લોકો પૈસા લઈને રહ્યા ગયેલા એની પણ જે સાંયોગિક પુરાવો મળી આવેલો અને પૈસા એમણે 6,93,000 જે જગ્યાએ રાખી મૂક્યા હતા, સંતાડેલા હતા, એ પૈસાની પણ રિકવરી કરવામાં આવેલી અને સાંયોગિક પુરાવાના આધારે નામદાર કોર્ટે આજરોજ બંને આરોપીઓને આજીવન કેદની સજા અને 1,50,000 રૂપિયા દરેકનો દંડ ફરમાવેલો છે। દંડ જો ભરે તો તે પૈકી 2 લાખ રૂપિયા મરનારની પત્ની અને બાળકોને સોંપવાનો નામદાર કોર્ટે હુકમ ફરમાવેલો છે। લાંબા સમયથી ચાલી રહેલા આ કાનૂની જંગના અંતે ન્યાયતંત્ર દ્વારા આપવામાં આવેલા કડક ચુકાદાથી મૃતક વેપારીના પરિવારને હાશકારો થયો છે અને સમાજમાં ગુનેગારો વિરુદ્ધ એક દાખલારૂપ સંદેશ પહોંચ્યો છે।